પાર્સલ મિત્રો લઈને આવી ગયા છે ત્યારે ઘરે જુઓ સરસ મજાનું ગેનારો માઇકનું પાર્સલ લાવ્યું છે આપણે અને આપણે અનબોક્સિંગ કરીએ આજે કેવું છે માઇક. તો ચલો આને આપણે ખોલીએ. ગેટે અત્યારે પહોંચી ગયા છે પાર્સલ. અમારા મેહુલભાઈ જોવે છે. જુઓ મિત્રો, આજે અમારે આવી ગયું છે એક પાર્સલ. ઓનલાઈન મગાવ્યું હતું સરસ મજાનું. લાસ્ટ સુધી વિડીયો જોયો એટલે શું શું મેં મગાવ્યું છે પાર્સલની અંદર તમને પણ દેખાડીએ. કેમ કે આમ તો સોશિયલ મીડિયામાં કામ કરવું હોય તો એક સારામાં સારું માઇક જો, એટલે આપણે આજે એક માઇક મગાવ્યું સરસ મજાનું. એટલે હું અત્યારે લેવા માટે જઈ રહ્યો છું. પાર્સલ કંપનીના ગેટે આવી ગયું છે. આપણે અહીંયા પહોંચીએ કેવું માઇક છે તમને પણ દેખાડીએ કેવું. પાર્સલ આપણે આવી ગયું છે. પાર્સલ લેવા માટે આવી ગયા છે. ગેનારો માઇક મગાવ્યું હતું આજે સરસ મજાનું. તો ભાઈ આવી ગયા છે પાર્સલ લઈને. તો અત્યારે આપણે પાર્સલ લઈ લઈએ કેવું છે અને પછી અનબોક્સિંગ કરીએ પાર્સલનું. કેવું ગેનારો માઇક છે આપણે જોઈએ. પાર્સલ લઈ લીધું છે મિત્રો. અત્યારે પાર્સલ લઈને અત્યારે ઘરે જઈને પછી આપણે આનું અનબોક્સિંગ કરવાનું છે. ભાઈ લઈને આવી ગયા છે. સરસ મજાનું ગેનારો માઇક છે. તો ચલો લાસ્ટ સુધી બધા વિડીયો જોતા રહેજો. એક જોરદાર ગેનારો માઇક મગાવ્યું છે. ગેટે અત્યારે પહોંચી ગયા છે પાર્સલ. અમારા મેહુલભાઈ જોવે છે. જુઓ અને આ કંપની છે. કંપનીની અંદર સારું મંદિર એક છે દાદાનું, તમને પણ દેખાડીએ. કેમ મેહુલભાઈ, શું કહો? મજા આવે ને? હા. જો આ હનુમાન દાદાનું મંદિર છે અને સામે સરસ ચબૂતરો એક બનાવવામાં આવ્યો છે પક્ષીઓને રહેવા માટે. આ દાદાનું મંદિર અને આ મેન ગેટ છે, સિક્યુરિટી ગેટ. મારા મેહુલભાઈ અહીંયા ધ્યાન દે છે. કેમ મેહુલભાઈ? હા. હા, તો બધા વિડીયોને લાઈક શેર કરી દેજો. હા. પાર્સલ મિત્રો લઈને આવી ગયા છે ત્યારે ઘરે જુઓ સરસ મજાનું ગેનારો માઇકનું પાર્સલ લાવ્યું છે આપણે અને આપણે અનબોક્સિંગ કરીએ આજે કેવું છે માઇક. તો ચલો આને આપણે ખોલીએ. કેમ કે સોશિયલ મીડિયામાં કામ કરવું હોય તો આવું માઇક પણ જરૂરી છે લાવવા માટે. અને કાપવાનું કેટલા અને અનબોક્સિંગ આપણે કરીએ. બધા વિડીયો જોતા રહેજો. કટર ક્યાં જાઓ? આ જો આવું પેકિંગ હોય છે ફૂલ. આનું ઓનલાઈન આપણે ફ્લિપકાર્ટમાં મગાવેલું હતું. આજે આવી ગયું છે. લગભગ 5 દિવસ થઈ ગયા હતા ના? 5 દિવસથી મગાવેલું હતું ઓનલાઈન. આજે આવી ગયું છે. તો ચલો આ બોક્સ અહીંયા મૂકીએ. આ એમનું ગેરંટી કાર્ડ છે. વાહ, એની અંદર શું શું છે જોઈએ આપણે મિત્રો. જો આવું સરસ એકદમ પેકિંગ હોય છે. આનું કેટલું પેકિંગ કરેલું છે જો. વાહ, અહીંયા અંદર છે. વાહ, સરસ એકદમ ગેનારો માઇક છે. જુઓ એક આવું આવે છે પેન આપણે મોબાઈલની અંદર ભરાવવાની. આપણે જોઈએ હમણાં થોડી વારમાં કે કેવી રીતે આને યુઝ કરવાનું હોય છે. એ પણ તમને આપણે લાસ્ટ સુધી બધા વિડીયો જોતા રહેજો એટલે તમને બધાને વિડીયો માહિતી ખબર પડે. ને આવા 2 માઇક છે મસ્ત મજાના. જો સરસ મજાના માઇક છે. ગેનારો માઇક જો આવા છે મસ્ત એકદમ. આવી પિન છે અને અહીંયા કાંઈક આપ્યું છે બીજું. શું છે? હા, સારું છે. શું લાવ્યું પપ્પા? શું લાવ્યા? માઇક લાવ્યા પપ્પા. કેબલ લાવ્યું. લાવ. વાહ, આ પિન છે અલગ અલગ. કેમ કે મોબાઈલને બધાને અલગ અલગ લાગેલી હોય ને CPU પિન, તો અલગ અલગ છે. જો કેબલ કયું તમારે લાગે આવી તો સુવિધા આપે છે ગેનારો માઇકવાળા. ખૂબ સરસ સારું માઇક છે. તમે પણ મગાવજો આવું જોરદાર ગેનારો માઇક છે. ને આપણે ચલો હવે આને કેવી રીતે યુઝ કરવાનું છે. અમારા આરોહીબેન શું કરે તું? હા, એરફોન લગાવે. એમ કે એરફોન છે. એરફોન નથી. અહીંયા પપ્પા અહીંયા માઇક લગાવશે પછી આપણે વિડીયો બને ને એટલે બધા જોશે કેવો અવાજ આવે છે એનો. હા, અહીંયા ના સાંભળે. તો જો આવું છે સરસ મજાનું ગેનારો માઇક. જોરદાર આપણે મગાવ્યું છે પાર્સલ. આ એમનું બોક્સ છે સરસ. જો આવું બોક્સ ગેનારો હોય. તો આને યુઝ કેવી રીતે કરે જોઈએ આપણે
મોબાઈલની અંદર અત્યારે કનેક્ટ કર્યું છે મેં, તો અવાજ કેવો આવી રહ્યો છે જો અત્યારે. ગમે એટલે આપણે લગભગ 10 ફૂટની અંદર દૂરીમાં આપણે વિડીયો શૂટ કરતા હોય તો તેનો અવાજ સરસ આવે છે. તે માટે આપણે ગેનારો માઇક સરસ મજાનું ખરીદ્યું છે. અને બીજું કે આપણે બજારની અંદર ગમે ત્યાં ભીડની અંદર આપણે વિડીયો શૂટ કરતા હોય તો બહારનો અવાજ ઓછો આવે છે આની અંદર વિડીયોમાં. એટલા માટે આ સારામાં સારું ગેનારો માઇક છે. અને આને કેવી રીતે કનેક્ટ કરવાનું છે એ પણ તમને દેખાડું. અત્યારે હાલ આ મારા મોબાઈલની અંદર મેં કનેક્ટ કરેલું છે. બીજા મોબાઈલની અંદર તમને દેખાડું કે કેવી રીતે કનેક્ટ કરવાનું હોય છે. ગેનારો માઇકને કનેક્ટ કરીશું, કેવી રીતે કનેક્ટ થાય છે મોબાઈલની અંદર, એ પણ આપણે એકદમ ગુજરાતી ભાષામાં સરસ સમજણ આપીએ તમને. કેમ કે તમે લોકો પણ આવી કદાચ ગેનારો માઇક ખરીદ્યો તો તેને કનેક્ટ કેવી રીતે કરવાનું હોય છે ઘણા બધા મિત્રોને ખબર નથી હોતી. તો ચલો લાસ્ટ સુધી વિડીયો જુઓ, તમને પૂરી માહિતી આપો વિડીયોની અંદર કેવી રીતે કનેક્ટ કરવાનું છે. આ જરૂરી છે મિત્રો, તમને અવશ્ય વિડીયોની અંદર ક્યારેક આ કામ લાગશે. સોશિયલ મીડિયામાં લોકો કામ કરતા હોય છે એના માટે છે ભાઈ. ખાસ જોજો કેવી રીતે કનેક્ટ કરવાનો આવે છે. ગેનારો કંપનીનું સરસ મજાનું એક માઇક છે આ. તો ચલો પહેલાં તો આવું માઇક આપેલું છે. જો માઇક આપણે ચાલુ કરીએ એટલે આવી રીતે લાઇટ થતી હોય છે. આ લાઇટ જોઈ તમને બંધ થઈ ગઈ છે. જો આવી રીતે સાઈડનું સ્વિચ દબાઈ રાખવાની થોડી વાર એટલે આવી રીતે લાઇટ થતી હોય છે મિત્રો, દેખાઈ રહી છે. પછી આવી પિન આપેલી હોય છે. જો આ પિનની અંદર પણ લાઇટ થશે. મોબાઈલની અંદર આપણે લગાવીએ, આ જો આવી રીતે આ લાગી ગયું. પછી આપણે આની અંદર સેટિંગની અંદર જવાનું છે. સેટિંગની અંદર ગયા પછી અહીંયા જો સેટિંગની અંદર ગયા પછી ઉપર લખેલું સર્ચ લખેલું છે. સર્ચની અંદર ઓટેજી લખવાનું છે. ઓટેજી આવ્યું તો અહીંયા લખેલું આવ્યું જો ઓટેજી કનેક્ટ. બરાબર, આપણે ઓટેજી કનેક્ટ કર્યું. આ નીચે પછી લખેલું છે ઓટેજી કનેક્ટ, એના ઉપર ઓકે કરી દેવાનું છે. તો પછી જો કનેક્ટ થઈ જશે એટલે આવી ગ્રીન લાઇટ થવા મળશે મિત્રો. જો એકદમ ગ્રીન લાઇટ થવા માંડી છે ચોખ્ખી. અહીંયા લાગી ગયું, આ થઈ ગઈ કમ્પ્લીટ ગ્રીન લાઇટ. એના પછી આપણે આ સાઈડમાં બટન છે તેને 3 વાર દબાવવાનું. એકવાર પહેલી વાર દબાઈ લેવાનું છે. જો આવી રીતે દબાયું તો એક વખત ગ્રીન થઈ છે લાઇટ, આ 2 વખત થઈ, અને ત્રીજી વાર દબાવે એટલે 3 વાર થશે જો લાઇટ. તો આવી રીતે એનો મતલબ એ જ થાય છે કે આપણે 15 ફૂટ કે વધારે દૂરીમાં હોય એટલે આપણો વધારે અવાજ ખેંચે છે. મોબાઈલ ભલે 15 ફૂટ દૂર છે, આપણે અહીંયા ઊભા છીએ, અહીંયા આવી રીતે લગાવી દેવાનું છે. અહીંયા લગાવી દેવાનું છે. જો લગાવીને આપણો મોબાઈલ ભલે 15 ફૂટ દૂરીમાં પડ્યો છે તોય આપણો અવાજ રેકોર્ડ થઈ જશે વિડીયોની અંદર. અને ગમે એવી ભીડમાં બહારનો અવાજ નહીં આવે મિત્રો, આપણો ખુદનો જ અવાજ અંદર રેકોર્ડ થશે. સારામાં સારું કામ કરે છે. સોશિયલ મીડિયાની અંદર કામ કરવું હોય તો સરસ આવું એક માઇક ખરીદી લ્યો. કેમ કે મોબાઈલ તો હાઈ ક્વોલિટીવાળો તમે ખરીદ્યો છે, સાથે માઇક નથી તો અવાજ વિડીયોની અંદર ખરાબ આવશે. એટલે પણ લોકોને જોવો ગમશે નહીં, પસંદ નહીં આવે. તો સરસ તમને આજે માહિતી આપી. ગેનારો માઇક અમે આજે લાવ્યું હતું એટલે તમને પણ આપણે દેખાડીએ. કેમ કે ઘણા બધા આપણે ભાઈઓ સોશિયલ મીડિયાની અંદર કામ કરી રહ્યા છે, એને પણ ખાસ સારી માહિતી મળે. અને બીજું કે આ વિડીયો અમારો યુટ્યુબની અંદર જોતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા. ફેસબુકની અંદર મિત્રો આ વિડીયો જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઈક, શેર, કોમેન્ટ કરજો. કેવો વિડીયો આજનો અમારો લાગ્યો છે અવશ્ય અમને કોમેન્ટ જણાવજો. અને વિડીયોને વધારે શેર કરજો. ઘણા બધા લોકોને આ માહિતી મદદરૂપ થાય તેવો માટે આ સરસ વિડીયો આજે બનાવ્યો હતો.